નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. હાશ 4 દિવસ ગરમીથી રાહત મળશે. ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા તાપમાન ઘટશે. ગઈકાલે અમદાવાદનું 41.2 ડિગ્રી હતું. ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ. અમિત શાહે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી. નવસારીમાં CR પાટીલ અને નેશદ દેસાઈ એકબીજાને શુભેચ્છા પાઠવી. ટેન્કરે ટ્રેક્ટરને ટક્કર મારી ઉલાડ્યું, 2ના મોત. ગોધરા અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત, 3 વર્ષના બાળક સહિત 8 લોકો ઇજાગ્રસ્ત. ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી નોંધાવી. ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે નામાંકન ભર્યું. જડબે સલાહ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી. તથ્યકાંડની યાદ અપાવી. વડોદરામાં રાત્રે નશામાં નવીરાઈ બ્રિજની સાઈડમાં બેઠેલાઓને કારથી ઉડાડ્યા. યુવકનું મોત, 2 યુવતીને ઈજા, ચાલકને બચાવવા પરિવાર દોડી આવ્યો. એક્સપ્રેસ વે પર બેરોકટોક મુસાફરો ઉઠાવતા શટલ્યા. CTM 4 રસ્તાથી ST બસ પહેલા ખાનગી બસો, કારોમાં બેસાડી દેવાય છે. તમાશો જોતી ટ્રાફિક પોલીસ. પોલીસ સ્ટેશન બહાર આત્મવિલોપનનો પ્રયાસ. સાવલીમાં શોભાયાત્રામાં PCR ઇન્ચાર્જને ધમકી આપવા મુદ્દે એટ્રોસિટીની ફરિયાદ. યુવકને માર્યાના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનની રામધોલ. 22 વર્ષ પછી રૂપાલા ધાનાણી સામસામે. રાજકોટમાં ક્ષત્રિયાણીઓએ જવતલિયાને રાખડી બાંધી ઓવાળના લીધા. ધાનાણીએ કહ્યું, અહંકારી માછરેની આંખ વીંધવા આવ્યો છું. અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર આયોજન. એક સાથે 35 મુમુક્ષોના દીક્ષા સમારોહનો પ્રારંભ થયો. દીક્ષા લેનારાઓમાં કોઈ બિઝનેસમેન, કોઈ ગ્રેજ્યુએટ. ક્રિકેટ સટ્ટો રમવા હજારો મોબાઈલ એપ ચાલી રહી છે. મોટાભાગની એપ્લિકેશન દુબઈથી ઓપરેટ થતી હોવાથી પોલીસ કે સરકાર કોઈ નિયંત્રણ પણ લાદી શકતી નથી. બર્થ સર્ટિફિકેટ બાળકના પૂરા નામ સાથે નીકળશે. આધારમાં હવે સંતાનની સાથે પિતાનું નામ પણ આવશે. આરોગ્ય વિભાગે ફોર્મેટમાં સુધારો કર્યો. સમર સ્પેશિયલ ટ્રેનો દોડશે. પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સ્થળો માટે 13 જોડી સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. ઘરેથી કહ્યા વગર નીકળ્યા અને મૃતદેહ મળ્યો. એક્સપ્રેસ હાઈવે અકસ્માતમાં છેલ્લો મૃતદેહ ઓળખાયો. પરિવારજનોએ કહ્યું, અમારા માટે શોકિંગ સમાચાર છે. કેમિકલ ફેક્ટરીમાં આગથી અફરાતફરી. કડીના રાજપુર હાઈવે પર કેમિકલની ફેક્ટરીમાં આગ. ધુમાડાના કિલોમીટર સુધી ગોટા જોવા મળ્યા. હીટવેવને લઈ સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ. રાજકોટમાં લૂ લાગવાના બનાવ વધતા ખાસ 25 બેડનો વોર્ડ ઉભો કરાયો. ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ તૈનાત. દબંગ નેતાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી. મધુ શ્રીવાસ્તવનો ભાજપ ઉમેદવાર પર આક્ષેપ. કહ્યું, 2 નંબરના ધંધા કર્યા છે, કામ થયું નથી. 10 કલાકમાં 6 વિધાનસભામાં શાહનો ઝંઝાવાતી રોડ શો. અમિત શાહે કહ્યું, આ વેજલપુર મારું પશ્ચિમ અમદાવાદનું નાકું છે, તેને મજબૂત રાખવાનું છે. ટ્રેન નીચે આવતા ઘટના સ્થળે જ મોત. વડોદરા રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેને ચડવા જતા વૃદ્ધાનો પગ લપસ્યો. મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો. ઉનાળામાં લગ્નના માત્ર 4 જ મુહૂર્ત. રાજકોટમાં 4 દિવસમાં 1700 લગ્ન થશે. ત્યારબાદ 2 માસ સુધી લગ્નના એક પણ મુહૂર્ત નથી. વીજ ચોરીમાં સજા ફટકારતી સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટ. અમદાવાદના કાલુપુરના રહીશને વીજ ચોરીના ગુનામાં 3 વર્ષ સાદી કેદની સજા, 3 ગણો દંડ ફટકાર્યો. આજે ક્ષત્રિય સમાજની બેઠક. અમદાવાદના ગોતા રાજપૂત ભવન ખાતે મળશે. ભાજપની બી ટીમ કહેનારાને બેઠકમાં પ્રવેશ અપાશે. 8 વર્ષીય યોગિનીએ યોગાના ક્લાસ લીધા. ભાવનગરમાં ચાલતા યોગ કેન્દ્રમાં 50 જેટલા યોગનું સહજ સરળતાપૂર્વક નિર્દેશન કરી લોકોને યોગા કરાવ્યા. અમદાવાદ ક્રાઇમ ન્યૂઝ. રાણીપમાં સોસાયટીના બાળકોના ઝઘડામાં પડેલા વ્યક્તિને રિક્ષામાં સવાર શખ્સે છરીના ઘા માર્યા. 7 વીઘામાં શેરડીનો પાક સળગાવી નાખ્યો. સુરતમાં મિલકતના ઝઘડામાં માતા પુત્રી ગુસ્સે ભરાઈ. 5 લાખનો ઊભો પાક બળીને ખાક. ઉમેદવાર ટ્રેક્ટર લઈ કલેક્ટર કચેરી પહોંચ્યા. મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે ફોર્મ ભર્યું. ડિપોઝિટ પણ સાથે મિત્રોએ ભરી. કાર સળગાવ્યાની શંકા રાખી હુમલો. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં યુવક પર 4 શખ્સોનો હુમલો. ઘાયલ યુવકને સારવાર માટે ખસેડાયો. મોરબી, વાંકાનેર, ટંકારા અને હળવદ સહિતના વિસ્તારોના જુદા જુદા બનાવમાં 5ના મોત નીપજ્યા. સોશિયલ વેરફેર. અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા સર્જી હોસ્પિટલમાં નાસ્તાનું વિતરણ.
દેશી બનાવટની બંદૂક ઝડપાઈ. પાટણ એસઓજી સરસ્વતીના ગોળાવીથી કુબાના રસ્તા પરથી એક શખ્સને હથિયાર સાથે દબોચ્યો. ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધિ. શ્રી પદ્મનાથ ભગવાનના સાનિધ્યમાં શ્રી ગોપેશ્વર મહાદેવના ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે. ફોર્મ ભરવા કચેરીમાં બે પક્ષના ઉમેદવારો ભેગા થઈ ગયા. નવસારીમાં ભાજપના CR પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ એકબીજાને જીતની શુભેચ્છા પાઠવી. મુસાફરોને હાલાકી. રાજકોટ ડિવિઝનથી ચાલતી 21 એપ્રિલની જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન આંશિક રદ. લોકસભા પ્રચાર કાર્યાલયનો શુભારંભ. પ્રાંતિજ અને તલોદમાં લોકસભાનું પ્રચાર કાર્યાલય ઉદ્યોગ પ્રધાને ખુલ્લું મૂક્યું. 5 લાખની લીડ સાથે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જુગારના અડ્ડા પર પોલીસની તવાઈ. મોરબીમાં જુદી જુદી 3 જગ્યાએ જુગાર રમતા 8 શખ્સોને પોલીસે ઝડપ્યા. મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી. દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ. રાધનપુરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ગાંધીનગર પહોંચેલી કારને પોલીસે ઝડપી પાડી. 1100 બોટલ સહિત 16 લાખનો મુદ્દામાલ જપ્ત. મતદાન જાગૃતિ અભિયાન. દાહોદમાં આંગણવાડી બહેનો દ્વારા રંગોળી અને મહેંદી દ્વારા મતદાન કરવા જાગૃતિ ફેલાવી. થિયાર સાથે ઝડપાયો. ચોટીલાના કાંદાસર ગામનો શખ્સ ગેરકાયદેસર પિસ્ટલ અને 2 જીવતા કારતૂસ સાથે ઝડપાયો. મણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું. કેતન પટેલ રેલી યોજી ફોર્મ ભરવા માટે પહોંચ્યા. પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. પોલીસે મરાઠી વેશ ધારણ કર્યો. સુરતમાં લગ્નની ના પાડનાર વિધવા અને તેના પુત્રને ટેમ્પો નીચે કચડી હત્યાનો પ્રયાસ કરનાર એકતરફી પ્રેમી ઝડપાયો. તંત્રની કડક કાર્યવાહી. ફતેપુરા પોલીસે મોડી રાત સુધી મોટા અવાજે ડીજે વગાડતા 3 લોકોની અટકાયત કરી ડીજે સાઉન્ડ જપ્ત કર્યા. વર્ષો જૂની પ્રણાલી અકબંધ જાળવી. પાટણમાંથી મોદી સમાજનો પગપાળા સંઘ યાત્રાધામ બહુચરાજી ખાતે જવા પ્રસ્થાન. 31 બગી 3 બેન્ડ સહિતના જોડાયા. તાલીમ શિબિર કાર્યક્રમ. રાપરની ગેડી PSCમાં પિયર એજ્યુકેટરની રિફ્રેશમેન્ટ તાલીમ શિબિર યોજાઈ. 10 વર્ષ સુધીના બાળકોને માહિતગાર કરાયા. મતદાતા જાગૃતિ અભિયાન. ચુનાવ પાઠશાળા અંતર્ગત વિધાનસભા મતદાર વિભાગ સયાજીગંજ 142માં ચૂંટણી આમંત્રણ પત્રિકાનું વિતરણ કરાયું. ચૈત્રી એકાદશીના શુભ દિને 7 પાર્ષદોનું મોક્ષના માર્ગે પ્રયાણ. વડતાલ ધામમાં આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજે 2 પાર્ષદોને બ્રહ્મચારીની તથા 5 પાર્ષદોને સાધુની દીક્ષા આપી. 100 ફૂટ ઊંડા કૂવામાં યુવકનો મૃતદેહ. વડોદરાના પાદરામાં 1 કલાકની ભારે જહેમત બાદ 30 ફૂટ પાણીમાંથી ફાયર વિભાગે લાશને બહાર કાઢી. સુસાઇડની આશંકા. કાળઝાળ ગરમીમાં લોકોને રાહત. અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા 70 લીટર છાશનું વિતરણ. પાટોત્સવ ઉજવણીમાં ભાવિકો જોડાયા. દયા પરમાર રામ દરબાર જલારામ દરિયાલાલ મંદિરના પ્રથમ પાટોત્સવની ધાર્મિક રીતે ભવ્ય ઉજવણી કરાઈ. વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસ. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા. મતદાન કરવામાં દિવ્યાંગોને કોઈ મુશ્કેલી ન પડે તે અર્થે સક્ષમ એપ્લિકેશન વિકસાવાઈ. રામનવમીની ઉજવણી. રાધે એલિગન્સ હાથીજણ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રા યોજાઈ. તેલનો ડબ્બો ખરીદતી વખતે સાવધાન. સુરતમાં નકલી તેલનું વેચાણ કરતા 8 વેપારી પકડાયા. કપાસિયા તેલની કંપનીના ઓરિજિનલ ડબ્બામાં ભેળસેળ કરતા. તો આ હતા અત્યાર સુધીના 50 મોટા સમાચાર. ફરી મળીશું નવા વધુ સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેશો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.